પ્રિય શ્રોતાજનો નમસ્કાર। આપ સૌ સાથામાં છો। ચાતુર્માસના દિવસો સરસ રીતે પસાર થઈ રહ્યા છે। આવતીકાલે અમાસ આવી ગઈ એટલે અષાઢ પૂર્ણ થશે। ધર્મના 4 પ્રકાર છે। આપણે બધા જાણીએ છીએ 4 પ્રકારમાં દાન, શીલ, તપ અને ભાવ। દાન પણ ભાવથી અપાય તો સારું, શીલ પણ ભાવથી પડાય તો સારું, તપ પણ ભાવથી થાય તો સારું। માની લો દાન દેવું હોય ને ભાવ ન થતા હોય તો દેવું કે ન દેવું? તો દેવું। ભાવ થાય કે ન થાય તો પણ દેવું। શીલ માટે ભાવ થાય કે ન થાય તે છતાં પણ શીલ પાડવાની કોશિશ કરવી। ભાવથી તપ થાય તો સારું, તે છતાં પણ ન થાય, માની લો ભાવ નથી આવતા અને તપ કરવા માટે કોઈકે આગ્રહ કર્યો છે તો ચાલો તપ છોડવાનું નહીં। ભાવની આપણે ક્યાં સુધી રાહ જોઈએ? ભાવની રાહ જોતાં જોતાં સમય નીકળી જાય। એટલે ક્યારેક ભાવ વગર પણ ધર્મ કરી લેવું। સામાયિક કરવું છે ને ભાવ નથી, છતાં સામાયિક બાંધીને બેઠા, ભાવ નથી, ભલે નથી તો પણ સામાયિકમાં બેસવાનું। પ્રતિક્રમણ, ધર્માનુષ્ઠાન, પૂજા પાઠ શાયદ માની લો ભાવ વગર થતા હોય તો પણ એક વખત કરી લેવાના। કારણ કે એ બધું કરતાં ક્યારેક ભાવ જાગી પણ જાય। ન કરીએ એના કરતાં ક્રિયા તો થાય છે। એટલે કોઈ પણ ક્રિયા માટે ભાવની રાહ જોવાની નહીં। મારે જાપ કરવાના છે પણ ભાવ એટલા નથી, પણ તમે આવી ગયા છો જાપમાં તો ચાલુ કરી દો। આવવાના હશે ભાવ તો બહુ સારું, ના આવે તો પણ જાપ તો થશે ને। એટલે ભાવથી થાય તો બધું સારું, પણ શાયદ ક્યારેક ભાવથી ન થાય તો પણ સારું કરવાનું। એક સરસ મજાની કહાની છે, સરસ મજાની કથા છે। બુદ્ધના સમયની કથા રહેલી છે। બુદ્ધ ગામે ગામ વિચરતા અને ધર્મવાણીનો લાભ લોકોને આપતા। તો બુદ્ધના ઘણા ભક્તો હતા જે બુદ્ધ માટે પોતાની પૂરી લાઈફ આપી દીધેલી હતી। તેમાં એક ભક્તની હું વાત કરું, એ રોજે રોજ બુદ્ધના પ્રવચન સાંભળવા જતો। પછી બુદ્ધ ક્યાંય પણ ચોમાસું કરે તો 4 મહિના માટે ઘર ખરીદી લે। ખરીદેલા ઘરમાં એ રહે અને રસોડું પણ ચાલુ કરી દે કે 4 મહિના માટે પ્રવચન ધર્મવાણીનો લાભ લેવો અને બુદ્ધની સાથે જેટલા ભિક્ષુકો રહેલા હોય એમની ભિક્ષાનો પણ લાભ મને મળે। તો એની પ્રવૃત્તિ લગાતાર વર્ષોથી ચાલતી હતી। ચોમાસું થાય એટલે ત્યાં પહોંચી જાય, મકાન ખરીદે, રસોડો ચાલુ કરે અને બુદ્ધની સાથે ભિક્ષુકો ઘણા હતા તો એ ભિક્ષુકોની ભિક્ષાનો પણ લાભ એ ખૂબ લે। અનન્ય ભક્ત બુદ્ધનો। પણ એનો એક છોકરો હતો, એનું નામ હતું કાલ। એને બુદ્ધની વાણી ગમતી નહીં, બુદ્ધ ગમતા નહીં। એ ક્યારે પણ પ્રવચનમાં જતો નહીં। ક્યારે ચોમાસામાં શાયદ એના બાપુજી આગ્રહ કરે તો ઘરમાં રહે, કોઈ પણ ગામમાં એમનું જે ઘર લીધેલું હોય ત્યાં રહે, ખાય પીએ, પણ પ્રવચનમાં ન જાય। તો ઘણી વખત એના પિતાજી સમજાવતા કાલને કે બેટા જો તને ટાઈમ મળે છે, આપણી પાસે પૈસા પુષ્કળ પડ્યા છે, તને બિઝનેસ કરવાની કોઈ જરૂર નથી, રોજે રોજ આપણને બુદ્ધની ધર્મવાણીનો લાભ મળે છે તો શું કામ ન લેવું? તો કાલે કીધું બાપુજી તમે ધર્મ લાભ લો, તમે ધર્મવાણીનો લાભ લો, બુદ્ધની ભક્તિનો લાભ લો, બુદ્ધના ભિક્ષુકોની ભક્તિનો લાભ લો, મને આમાં કાંઈ કહેતા નહીં। હું ક્યારે પણ બુદ્ધ પાસે જવાનો નથી, મને આ કોઈ પણ પ્રવૃત્તિ ગમતી નથી। એટલે આ છોકરો ક્યારે પણ
બુદ્ધની ધર્મવાણી સાંભળતો ન હતો, જુગાર રમે, શરાબ પીએ, ટાઈમ હોય તે છતાં પણ બુદ્ધના પ્રવચનમાં ન જાય. તો ઘણા ટાઈમ પછી એના પિતાજીએ વિચાર્યું કે એ શરાબ પીએ છે, જુગાર રમે છે અને બુદ્ધની ધર્મવાણી સાંભળતો નથી. તો એક દિવસે છોકરાને બોલાવીને કહી દીધું, જો બેટા, ખાય અમારું, રહે અમારા ઘરમાં, અને જ્યારે તને અમે કહીએ છીએ કે બુદ્ધની વાણી સાંભળવા માટે ચાલ, ત્યારે તું ચોખ્ખી ચોખ્ખી ના પાડી દે છે. હવે આજથી અમે તને પૈસા આપીશું નહીં, કારણ કે જુગાર રમતો હતો તો બાપુજીના પૈસાથી રમતો હતો, શરાબ પીતો હતો તો બાપુજીના પૈસાથી પીતો હતો, પોતે તો કમાતો ન હતો. એટલે એના બાપુજીએ પૈસા આપવાનું બંધ કરી નાખ્યું. પણ એક વખત લત લાગે ને કોઈ પણ વસ્તુની તો માણસ ગમે ત્યાંથી પૈસા મેળવી લે. આપણે ઘણા દારૂડિયાને જોતા હોઈએ, ઘરમાંથી એને એક પાઈ પણ મળતી ન હોય, પોતે કમાતા ન હોય, છતાં પણ ગમે તેમ કરીને એ દારૂની દુકાને પહોંચી જાય અને દારૂ ખરીદી પણ લે અને દારૂ પી પણ લે. તો આપણને ક્યારેક નવાઈ લાગે કે આ લોકો પૈસા ક્યાંથી કાઢતા હશે. તમને ખબર છે કોઈ એવો પ્રસંગ, એવી કોઈ માણસની વાતની ખબર છે કે કમાતો ન હોય, કાંઈ કરતો ન હોય, ઘરમાંથી પૈસા મળતા ન હોય, તે છતાં પણ એ શરાબ પીતો જ રહેતો હોય છે? ઘણી વખત આપણને આશ્ચર્ય લાગે કે એ પૈસા ક્યાંથી કાઢતો હશે, કોણ આપતો હશે પૈસા એને. પણ ખબર નહીં, કીડીને કર ને હાથીને મળ, તેમ શરાબીને ગમે ત્યાંથી પૈસા પણ મળી જાય અને શરાબ પણ પી લે. તો એ ગમે ત્યાંથી નવડા મિલાવી લે શરાબી લોકો. ખબર નહીં, શરાબી લોકોનો શરાબી માણસો વિશ્વાસ પણ કરતા હોય, પૈસા પણ આપી દે. શરાબ પીવી છે ને, લે પી, પૈસા આપે સામેથી. અને ઘણી વખત જુગારી માણસ, એની પાસે પૈસા ન હોય, કડકો ન હોય, તો બીજા કોઈ મદદ કરે કે ન કરે, પણ એના જે હોય, શું કહેવાય, હા, એના સર્કલના જે લોકો રહેલા હોય એને મદદ કર્યા કરે કે તારે જુગાર રમી છે ને, લે આ પૈસા અમારા, પછી થાય ત્યારે આપી દેજે. પછી ભરોસો નહીં હો લે એ લોકોનો. આ લોકોનો ભરોસો ખરો? પૈસા લીધા પછી એ આપે પણ ખરા અને ન પણ આપે. હવે જ્યાં સારા સારા માણસો પૈસા આપવા માટે હાથ ઊંચા કરી નાખતા હોય, ત્યાં આ તો કોણ કેવા હોય? આ તો બિચારા શરાબી જુગારી વ્યસની રહેલા હોય, એમને હાથ ઊંચે કરતાં શરમ પણ ના આવે. આજે સારા લોકો હાથ ઊંચે નથી કરતા. પહેલાં અહીંયાથી ત્યાંથી પૈસા લઈ લે, કરોડો રૂપિયા લઈ લે, અને પછી પહેલાં શરૂમાં વ્યાજ આપે અને પછી બધું કૂકડે કૂક થઈ જાય. હા, અને પછી એ લોકો બોલી પણ બોલે, કરોડોની લાખોની બોલી પણ બોલે, પણ વિધવાઓના પૈસા ખેંચી લીધેલા હોય, અમુક લોકોના પૈસા ખેંચી લીધેલા હોય, એમને એક પાઈ પણ આપતા ન હોય. જોકે આ લોકોની બોલી વધારે સાર્થક નથી હોતી, ખાલી આપણને સારા ફિગર મળે એટલે આપણે રાજી થઈએ. બાકી કોઈની ચૂસેલી લોહી અને કોઈને આંસુ વહેવડાવ્યા પછી આપણે બોલીઓ બોલીએ તો એ બોલીઓથી પુણ્ય બંધાતું હશે કે નહીં બંધાતું હોય એક સવાલ છે. પણ દરેક સંસ્થાને આજે પૈસાની જરૂર હોય છે, એટલે સંસ્થા બહુ કાંઈ વધારે તપાસ નથી કરતી. ચલો મળે છે ને પૈસા, ઘણા આજે આપણા સમાજમાં પણ લોકો રહેલા છે, કંઈકના પૈસા ચાઉં કરી ગયા છે, કંઈક વિધવાઓના પૈસા ચાઉં કરી ગયા છે, કેટલા એકલ ડોકલ લોકો રહેલા છે, એમના પૈસા ચાઉં કરી ગયા છે. પણ વટથી ફરે છે, બોલો, વટથી ફરે છે. જરા પણ ચહેરા પર આપણને શરમ ન દેખાય કે આટલા લોકોના રૂપિયા ચાઉં કર્યા પછી છાતી કાઢીને ચાલે છે. પાસરા બી લોકો રહેલા છે, એમને શું છે, એ એમના જ ભાઈઓ પાસેથી, ભાઈઓ ન કહેવાય પણ એમના જે સર્કલના લોકો રહેલા હોય એમની પાસેથી પૈસા લેતા રહે, શરાબ પીતા રહે, જુગાર રમતા રહે. તો કાલે પણ આવું જ ચાલુ કરી દીધું. એના બાપુજીને ખબર પડી કે એ શરાબ પણ છોડતો નથી, જુગાર પણ છોડતો નથી, અને ખબર નહીં ક્યાંથી પૈસા કાઢે છે, કોણ પૈસા આપે છે. વ્યસન
ના રવાડે ચડ્યા પછી મારા મને એમ કે વ્યસન બંધ થશે તો એ હું કહીશ કે ધર્મવાણી સાંભળવા ચાલ તો ચાલશે, પણ એવું બન્યું નહીં. વ્યસન એના ચાલુ પડ્યા છે. એક દિવસે એના બાપુજીએ કાલને બોલાવ્યો. કાલ આવ્યો. કાલને કહે છે, બેટા એક કામ તને સોંપું, જો કરી શકતો હોય તો. રોજ તારે બુદ્ધના પ્રવચનમાં જવું. પ્રવચન સાંભળી આવે એટલે આટલા રૂપિયા હું તને રોજ આપીશ. એના બાપુજીને ખબર છે કે પૈસા ક્યાં જવાના છે. ક્યાં જશે પૈસા? હા, પૈસા તો જુગાર અને શરાબમાં જવાના છે. એના બાપુજીને ખબર હોવા છતાં પણ ઓફર કરી કે પ્રવચન સાંભળવું. શરતે પ્રવચન સાંભળે પછી મારી પાસે આવે તો આટલા રૂપિયા તને હું આપું. 100 રૂપિયા, 200 રૂપિયા, જે તે સમયનું ચલણ હશે તે. તો છોકરો વિચારે છે કે બીજા ત્રીજા પાસેથી પૈસા તો લેવા જ પડે છે અને બાપુજી સામેથી ઓફર કરી છે, તો મને અહીંયા બેસવું કે ત્યાં બેસવું, શું ફરક? આ દ્રષ્ટાંત હું શેના પરથી કહું છું કે આપણે આપણા મનમાં ભાવ જાગે કે ન જાગે. ક્યારેક આપણે બળજબરીથી પણ ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ તો કરવાની. બળજબરી તો બળજબરી, સારી ક્રિયા તો થાય છે. ઘણી વખત ઘણા લોકો કહે આજ સુધી મેં એ સુધર્યા તો ન, વખાણ સોણેતા ખાલી. ન સુધર્યા તો ન સુધર્યા, વ્યાખ્યાન તો સાંભળે છે. તું તો વ્યાખ્યાન પણ હાજરી નથી આપતો ને. ખરાબ કરવા કરતાં સારામાં બેસે છે તો એમાં વાંધો શું છે? તો હવે એણે પ્રવચન સાંભળવાનું ચાલુ કર્યું. બુદ્ધના પ્રવચનમાં જાય, સમયસર પ્રવચન સાંભળે, પણ એને પ્રવચન સાથે કાંઈ લાગતું વળગતું ન હતું, કાંઈ જ નહીં. શા માટે પ્રવચનમાં આવ્યો છે? પ્રવચન પૂરું થાય એટલે ઘરે પહોંચું, હાથ લાંબો કરું અને બાપુજીને કહું પૈસા આપો આજના પ્રવચનના. પ્રભાવના છે ને. પ્રભાવના કોના માટે છે? આપણા માટે નથી હો પ્રભાવના. આ તો ઠીક એક સિસ્ટમ ચાલે છે. નહીં તો જેને લગ્ની લાગી ગઈ છે ધર્મની, અને જે વ્યક્તિ સમયસર બધી આરાધના અનુષ્ઠાનો કરે છે અને ધર્મનો લાભ લે છે, એના માટે પ્રભાવના છે જ નહીં. પ્રભાવનાનું જે કે વિધાન હશે, કોઈ પણ આપણા આચાર્ય ભગવંતોએ કે મુનિઓએ કે વ્યવસ્થા કરી હશે આ પ્રભાવનાની, એની પાછળ ઉદ્દેશ શું હતો? શું હતો? આ લકી ડ્રો બહુ તમારા કામના નથી, આમ હકીકતમાં કામના છે. ઠીક છે, આ સિસ્ટમ તમારી ચાલી આવે છે અને આગે સે ચલી આતી હૈ તો એને ફોલો કરવી જોઈએ. બાકી આ ડ્રોબો કોના માટે છે? કોના માટે છે? બોલો ને જરાક. જે ના આવતા હોય એમના માટેનું આ આકર્ષણ છે. તમે ડ્રો હશે તોય પણ આવવાના, અને ડ્રો નહીં હોય તો પણ તમે તો આવવાના જ છો. પ્રભાવના હશે તો પણ તમે આવવાના, અને પ્રભાવના નહીં હોય તો પણ તમે તો આવવાના. તમે પ્રભાવનાના આધારે પ્રવચનમાં નથી આવતા. તમે પ્રભાવનાના આધારે ભક્તામર પ્રાર્થનામાં નથી આવતા. તમે અમસ્તા પણ આવવાના છો. તમને લાગણી છે, ધર્મ ભાવ છે. આ બધી સિસ્ટમો પૂર્વ મુનિ કે આચાર્ય ભગવંતોએ ગોઠવી હશે. એનો ઉદ્દેશ એ હશે. કયો હશે ઉદ્દેશ? કે ચાલો જે નથી આવતા એ બધા આવતા થાય. બધા આવતા થાય એટલા માટે આ સિસ્ટમો હતી. પણ હવે આ સિસ્ટમો છે ક્રિયા થઈ ગઈ છે કે મણિલાલભાઈ ડબ્બામાંથી ટોકન કાઢે અને ટોકન કાઢ્યા પછી બોલે 10 નંબર. તો તમે બધા ચોપડીમાં જુઓ 10 નંબર. મારા મને એમ કે આ જ્યારે ડ્રો લાગે છે ત્યારે ચાંદીબાદીના કંઈ સિક્કા બીકા આપતા હશે. આ તો પછીથી મને ખબર પડી કે ચાંદીના સિક્કા બીકા નથી. શું છે? હા, 20ની નોટ છે. સારું, 20ની નોટ છે. સારું છે. ચાલો, જેને લાગે છે રાજી તો થાય છે ને. થાય કે ન થાય? કે આજે મને ડ્રો લાગ્યો. પણ હવે સિસ્ટમ બદલાવો. 20 રૂપિયાને બદલે સીધા તમે સોનાના સિક્કા રાખો.
તમે સોનાના સિક્કા રાખશો તો એ જેટલા આવવાના છો એટલા આવશો, અને સોનાના સિક્કા નહીં હોય તો પણ જેટલા આવવાના છો એટલા જ આવવાના છો. કંઈ ફરક પડશે સોનાના સિક્કાથી? કારણ કે માપરમાં જેટલી જૈનોની વસ્તી છે લગભગ 99% કોઈ પણ ગેરહાજર છે કોઈ, સિવાય કોઈક બિચારો કામકાજમાં રહેલો હોય એ અલગ વાત રહેલી છે. એને તો તમને કામ બહુ આપી દીધા છે ને. કામ જેને કરવા હોય બિચારા ના આવી શકે, બાકી બધા હાજરી આપે છે. એમ કહીએ તો ચાલે, 100% હાજરી છે. સોનાના સિક્કા હોય કે ન હોય, ચાંદીના સિક્કા હોય કે ન હોય, આ બધી સિસ્ટમો ઘણે ઠેકાણે છે ને પછી આ એક ગરેડ પડી જાય. હાણી કેણું જ ખપે, એન પડિયા ઊણું જ ખપે. મણીલાલભાઈ ઊભા છીએ, ડબે મેં હાથે છે અને ટોકન કાઢીએ. ચાલી, આ મજાક કરું છું, બંધ ન કરતા હો ડ્રોબો. આમ તો હકીકતમાં આ ડ્રો છે ને એ જુગાર જ છે કે નહીં જુગાર? હા, જુગાર જ છે, પણ તમે છોડતા નહીં. તમે નંબર લેજો અને મણીલાલભાઈ આંકડો બોલે અને તમને લાગે તો લઈ પણ લેજો. ચાલીએ, મજાક કરું છું. તમને આ પ્રભાવના સાથે કાંઈ પણ લાગતું વળગતું નથી. તો આ ભાઈ પ્રવચનમાં જાય છે. શું નામ હતું? કાલ. રોજ જાય પ્રવચનમાં, આવે ઘરે અને બાપુજી પૈસા આપી દે. ભાગ્યશાળીઓ એ જ્યારે પ્રવચન સાંભળતો હશે ત્યારે એનું મન પ્રવચનમાં હશે, એકાગ્ર હશે પ્રવચનમાં. કેવું બોલે છે, કેમ કહે છે, ધર્મ માટે શું કહે છે, એનો ઇન્ટરેસ્ટ હશે એને? બિલકુલ નહીં. એને ઇન્ટરેસ્ટ કઈ વાતનો છે? જલ્દી પૂરો કરે, લપ છોડે અને જલ્દી હું ઘર ભેગો થાઉં. એને આ વિચાર પ્રવચનમાં આવતા હશે. અગર માની લો કે બુદ્ધ પ્રવચનને લંબાવે, એને તો બેસવું પડે, પણ અંદર એને શું હોય? પાકછી મેં ચું કોસ્મોસે. હા, હજી છોડતા નથી, સમજી બેઠા છીએ અમે બધું. આવું પણ કદાચ વિચારતો હોય તો ઘણા દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો. પ્રવચનમાં બેસે, ઘરે પહોંચે, પૈસા મળે. પછી પૈસાનો ઉપયોગ શું હતો? જુગારને શરાબ. પિતાજી જાણતા હતા, એને બુદ્ધ સાથે કાંઈ લેવા દેવા ન હતા, બુદ્ધની ધર્મવાણી સાથે કાંઈ લેવા દેવા ન હતા, કોઈ વસ્તુ સાથે એને લેવા દેવા ન હતા. એને લેવા દેવા હતા કેવલ. એક દિવસે એના પિતાજીએ કીધું કે બેટા કાલ, તું રોજે રોજ પ્રવચનમાં જાય છે, હવે આપણે શરત બદલાવીએ. પ્રવચનમાં જવાનું, ઘરે આવે એટલે આખું પ્રવચન મને સંભળાવવાનું. આ જો કરીશ, આવું કરીશ તો તને ડબલ પૈસા, ડબલ નહીં 4 ગણા આપીશ. 50 આપતો હોઉં તો તને કેટલા આપીશ? હા, 200 આપીશ સિક્કા. ઓહ, કાલ વિચારે જા તો બહુ સારું, મજેથી શરાબ પીવાય, મજેથી જુગાર રમાય. તો પિતાજીને કહે છે ભલે, આવતીકાલથી હું પ્રવચનમાં જઈશ, ધર્મવાણી સાંભળીશ અને આવી કરી અને તમને સંભળાવીશ. જાય છે પ્રવચનમાં. હવે એકાગ્રતા એને રાખવી પડે કે ના રાખવી પડે? હા, હવે એને એકાગ્રતા પૂરેપૂરી રાખવી પડે. હવે મન આમ કરે કે પેલી બાજુ નજર કરે કે કાંઈક બીજા વિચાર કરે શરાબ જુગારના, તો વ્યાખ્યાનની લાઈનો અને વ્યાખ્યાનનો કંઈક વિષય ચાલતો હોય એમાં એકડમ બેગડમ થઈ જાય. એટલે એકાગ્રતા આવી, ધ્યાનથી વ્યાખ્યાન સાંભળે છે. મારા પિતાજીને વ્યાખ્યાન મારે સંભળાવવું છે, વ્યાખ્યાન સંભળાવીશ એટલે મને આટલા પૈસા મળશે, પછી મારે જે કરવાનું છે તે હું કરીશ.